શિક્ષક દેવશીભાઈ પરમારની નિવૃત્તિ પછીનું ભવ્ય સ્નેહ મિલન, સંતવાણીના ભાવભીના અવાજ વચ્ચે પરિવાર મળ્યો એકત્ર। શિક્ષક સદાય માર્ગદર્શન આપે નિવૃત્તિ પછી પણ, આ વાત સાચી સાબિત કરી ડોડગામના નિવૃત્ત શિક્ષક શ્રી દેવશીભાઈ રોજીભાઈ પરમાર વિશાળ બાપુએ। નિવૃત્તિ બાદ પરિવારે સમાજ માટે કંઈક યાદગાર કરવાની ભાવના સાથે 7 અને 8 મે 2025ના રોજ ડોડગામ ખાતે ભવ્ય સ્નેહ મિલન અને સંતવાણી સમારંભ યોજાયો। બોડિયા ફાર્મ હાઉસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગામના લોકો અને પરમાર પરિવારના તમામ પેઢીના સભ્યો ઉમંગપૂર્વક જોડાયા। 7મી મેના રોજ રાત્રિના શ્રી નકલંગ ભગવાનની ભક્તિમય સંતવાણી થઈ, જેમાં લોકપ્રિય કલાકારોએ ભજનોની મહેકમક જમાવી દીધી હતી। પૂજા, આરતી અને પાવન પ્રસાદ સાથે પૂરી શાંતિનો અનુભવ થયો હતો અને ભજન સંતવાણી કાર્યક્રમમાં અંદાજે 30,000 રૂપિયા શિક્ષણ સ્કૂલ માટે ભેટ આપેલા છે। 8મી મેના રોજ સમગ્ર પરિવાર પરમાર પરિવાર ભાઈચારા અને પ્રેમથી મળ્યો, જેમાં શ્રી અમૃતલાલ પરમાર MPHD PHC તીર્થગામ અને શ્રી ઇલેશચંદ્ર પરમાર પોલીસ કોન્સ્ટેબલ વાવનો પણ ખાસ યોગદાન રહ્યું। દરેકે જૂના દિવસો યાદ કર્યા, નવા સંબંધો જોડાયા અને ભવિષ્ય માટે સંકલ્પ લીધા કે પરિવાર એવો જ મળતો રહે। દેવશીભાઈએ અંતે ખૂબ ભાવુક બનીને કહ્યું, જીવનભર વિદ્યાર્થીઓને જોડે રાખ્યા, આજે પરિવારને એક કરવાનું સંતોષ આપ્યું, આ મારું સૌથી મોટું પુરસ્કાર છે। સમગ્ર કાર્યક્રમમાં પ્રેમ, સંગઠન અને સંસ્કારનો સંદેશ સરસ રીતે પ્રસારિત થયો। ડોડગામના આવા ઉત્સવ થવા લાગે તો સમાજ જીવન બને એમાં શંકા નથી। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, બનાસકાંઠા। હું પરમાર દેવશીભાઈ રવજીભાઈ ડોડગામ પગાર કેન્દ્ર શાળામાં 1996થી સર્વિસ બજાવતો હતો અને 31/10/24ના રોજ હું વય નિવૃત્ત થયો અને પ્રથમ તો મેં મારા ગામમાં શાળા પરિવાર તરફથી વિદાય સન્માન રાખ્યો અને એમણે ઘણું મને બહુમાન આપ્યું ગામ લોકોએ। એ બદલ ગામ લોકોનો, શાળા પરિવારનો બધાનો ઘણો આભાર માનું છું। અને પછી મને વિચાર આવ્યો કે આપણા પોતાના સંબંધીઓ બધાને બોલાવીએ અને આપણે થોડો મેળાવડો સ્નેહ મિલન જેવું રાખીએ, એટલે મેં સ્નેહ મિલન રાખ્યું। તારીખ 7/5/2024 સંતવાણી કાર્યક્રમ અને 8ના રોજ સગા સંબંધીઓને બોલાયા અને સ્નેહ મિલન રાખ્યું। દરેક સંબંધીઓ આવ્યા અને મને ઘણો બધો આદર ભાવ આપ્યો, મારું સન્માન કર્યું। ત્યાં બદલ તમામ સંબંધીઓનો હું ખૂબ આભાર માનું છું। બીજું વિશેષમાં કે લોકોએ તમે મને જે જીવનભર મારી સાથે જે સારો વર્તન કર્યું અને મને મારા ઉત્સાહમાં તમે વધારો કરાયો, એના બદલ હું તમારો ફરીથી ખૂબ આભાર માનું છું।